સૌપ્રથમ વાત કરીએ અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો। થરાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી। બિલ્ડર લોબીએ હત્યા કરાવી હોવાનો આરોપ। હત્યા માટે 20 લાખની સોપારી આપી હોવાનો પણ આરોપ। હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે 8 ટીમ બનાવી હતી। ગંગારામ પરમાર, પંકજ પરમારની હત્યામાં સંડોવણી, કલ્પેશ ચાચાણી, સુરેશ પરમારની પણ સંડોવણી। 13મી ઓક્ટોબરે આરટીઆઈ એક્ટિવિસ્ટનો મૃતદેહ મળ્યો હતો। એ આરોપીઓ છે એ બોગસ મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા કે જેના હિસાબે જે ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે, પણ બીજા કોઈ જે ત્રાહિત હોય, જેનું કંઈ લેવા દેવાના હોય એવા વ્યક્તિને એનું આખું એક ષડયંત્ર ચાલતું હતું। એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા।